Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth, Mahua. So, in this lecture of Standard 11 Subject Statistics, we are going to discuss about our chapter number 2 and topic number 2.4, diagram. So, in this chapter of presentation of data, how we present the data with the help of tables, we seen in our previous lectures. Okay, but we also know that the diagram is one of the most significant method for presenting the data. Okay, so in this lecture we are going to discuss about that diagram method. It is the theory topic. You have to focus on the topic. Okay, so let's start today's topic. So let's start our today's topic, which is a diagram. So first of all, I want to clarify that thing. This topic is not in your syllabus. તો સૌથી પહેલાં તો એ જ વસ્તુ કે આ જે ટોપિક છે એ આપણા સિલેબસમાં છે નહીં. તમે જાણો છો કે 30% સિલેબસ કટ જે તમારો થયો છે એના અંદર આ જે ચેપ્ટર છે એમાં તો હું તમને એવું કહીશ કે આમાંથી તો 75% એ લોકોએ કટ કરી દીધું છે. કેમ કે આના અંદર એ લોકોએ જે છે એ 2 or 3 ટોપિક્સ જ તેમણે ઇન્ક્લુડ કર્યા છે. તો આ ટોપિક તમારા સિલેબસમાં નથી. બોર્ડના ક્લિયર ઇન્સ્ટ્રક્શન છે કે ટોપિક સિલેબસમાં નથી એનો મતલબ એક્ઝામમાં નહીં પૂછાય, એ ભણાવવાના તો છે જ. પણ આપણે પણ સમજી શકીએ છીએ કે જે ટોપિક સિલેબસમાં નથી એ વસ્તુને ભણવી થોડીક આપણા માટે મુશ્કેલ થઈ શકે છે. તો આપણે જે છે, કારણ કે થશે કેવું કે જો આ વસ્તુ નહીં ભણો તો પણ એનું નુકસાન છે. કેમ કે આ વસ્તુ બોર્ડે સિલેબસમાંથી કટ કરી છે, પણ ફરી પાછું જ્યારે 12થમાં આવશે ત્યારે શું થશે? પછી 12થમાં આવશે ત્યારે શિક્ષક એમ કહે કે આ તમે 11માં ભણી ગયા 11થમાં, અને પાછા 11થમાં હોય ત્યારે એમ કહે કે આ તમારે 12થમાં ભણવાનું છે. એવું હવે બહુ થશે. 11થમાં તમારે આવી ગયું છે, 12થમાં પાછા એમ કહીએ કે 11થમાં આવી ગયું છે, પછી તમે એમ કહો ના સર નથી આવ્યું, તો એમ કે તો કટમાં તો એમાં કંઈ એટલું બધું છે નહીં. બરાબર છે, પણ હકીકતમાં તમે વિચારો કે 12થની અંદર બોર્ડ આ વર્ષે તો ચાલો સમજી શકીએ છીએ કે 30% સિલેબસ ડિક્રીઝ કર્યો છે, સારી બાબત છે. પણ એનાથી ઘણા બધા ડીમેરિટ્સ છે. કારણ કે આ બધો બેઝ છે તમારો. આ બધું તમે નહીં ભણો તો ક્યારેય તમને 12th વ્યવસ્થિત નહીં સમજાય. તો આપણે, હું એમ નથી કહેતો કે જેવી રીતે બધા મેઇન ટોપિક ભણતા હોય એમ જ ભણીશું, પણ ઓવરવ્યૂ આ દરેક વસ્તુઓ જે છે એના વિશે તમને આઈડિયા હોવો જોઈએ. સો લેટ્સ ટોક અબાઉટ ડાયાગ્રામ. સૌથી પહેલી વસ્તુ, ડાયાગ્રામ શું છે? તો જ્યારે પણ આપણે રિપ્રેઝેન્ટ કરીએ કોઈ ડેટાને ત્યારે આપણને ખ્યાલ છે કે ટેબ્યુલર ફોર્મની અંદર રિપ્રેઝેન્ટ કર્યું હોય તો ઘણીવાર એ ટેબલ બનાવવું મુશ્કેલ હોય છે. ટેબલને કોઈ રીડ કરે, કોઈ સમજે, ક્લાસિફાઈડ કરે. એના બદલે જો કોઈ ડાયાગ્રામ જોવે, કોઈ પિક્ચર જોવે, તો એ પર્સન જે છે એ સરળતાથી એ ટોપિકને સમજી શકે છે. તો આ જ વસ્તુ છે ડાયાગ્રામનું ઇમ્પોર્ટન્સ અને એની લિમિટેશન્સ. આ બંને વસ્તુ, બંને ક્વેશ્ચન્સ તમારે લખવાના રહેશે. બરાબર છે, બાકી આગળ કશું જ લખવાનું નથી. ખાલી આટલા ટોપિક્સ જે છે એ તો તમારે લખવા જ પડશે. સો ફર્સ્ટ ઓફ ઓલ, ઇમ્પોર્ટન્સ. સો the importance of diagram is clear from their uses given below. Diagram represent the data in attractive, simple and concise form. સૌથી પહેલી વસ્તુ તો એ જ છે કે કોઈ પણ ડેટા કરતાં ડાયાગ્રામ સરસ એટ્રેક્ટિવ દેખાય છે, અને સાથે સાથે એ સિમ્પલી આપણે કોઈ ડેટા જે છે એને વ્યવસ્થિત આકર્ષક રીતે શો કરી શકીએ છીએ. સેકન્ડ, ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડેટા એક્સપ્રેસ બાય ડાયાગ્રામ આર રિમેમ્બર્ડ ફોર લોંગ ટાઈમ. તમે કોઈ પિક્ચર જુઓ, પિક્ચર એટલે કોઈ ફોટોગ્રાફ જુઓ અને કોઈ ડેટા યાદ રાખો, તો સિમ્પલ વાત છે કે ફોટોગ્રાફ્સ લાંબા સમય સુધી યાદ રહે, કારણ કે એ આપણા મેમરી પાવર જે છે એના સાથે રિલેટેડ છે. એટલે ડાયાગ્રામ જે છે એ લોંગ ટાઈમ સુધી આપણને રિમેમ્બર રહેશે. વેન
two or more sets of data are presented by diagram, so we can easily compare that thing. હવે ડાયાગ્રામ બનાવ્યો તો સીધી વાત છે કે જો કોઈ બે અત્યારે આઈપીએલ શરૂ છે તો તમે ક્રિકેટમાં જોતા હશો કે ભાઈ રન સ્કોર ઓવર સાથે રન કેટલા વધ્યા તો એનો એક ડાયાગ્રામ આવે. પછી બંને ટીમ હોય તો કઈ ટીમ ક્યારે વધારે રન કર્યા ક્યારે ઓછા રન કર્યા, તો આ બધી જ વસ્તુઓ જે છે એ તમને આના અંદર ખ્યાલ આવી જાય છે. એના પછી કીધું છે ડાયાગ્રામ્સ હેવ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન ઓફ ડેટા, સો વન કેન સેવ ટાઈમ ફોર સ્ટડિંગ ડેટા. હવે આપણી પાસે વિઝ્યુઅલ સિચ્યુએશન્સ છે, પ્રેઝન્ટેશન છે, તો સિમ્પલી આપણે જ્યારે પણ એ ડેટાને સ્ટડી કરીશું તો એ ઓછા સમયમાં આપણે વધારે ડેટા સ્ટડી કરી શકશું, વધારે એનાલિસિસ જે છે એ એનું કરી શકશું. એના પછી આપણને કીધું છે કે જ્યારે પણ આપણે ડેટા લઈએ, ડેટા આપણે બનાવી દીધો પછી એમાં કોઈ લિટરસીને સ્થાન નથી. મીન્સ કે કોઈ વ્યક્તિ ભણેલો છે કે નથી ભણેલો એનાથી કોઈ જ ફરક નહીં પડે, કેમ કે એમને તો ડેટા જોવાનો છે. ખાલી પિક્ચોરિયલ ગ્રાફ છે અથવા તો કોઈ ડાયાગ્રામ છે તો એ ડાયાગ્રામ પરથી ડાયરેક્ટલી સમજી શકે છે. એટલે ઇલિટરેચર કોઈ પર્સન હોય ઇલિટરેચર તો એને પણ સરસ મજાનું સરળતાથી એ ટોપિક જે છે એ સમજી શકે છે. હવે એના પછી આપણને કીધું છે બાય યુઝિંગ ડાયાગ્રામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એન્ડ બિઝનેસમેન કેન મેક ઇફેક્ટિવ એડવર્ટાઇઝમેન્ટ. જો ડાયાગ્રામ સરસ મજાનો એમને ખ્યાલ હોય તો એના ઉપરથી ઇફેક્ટિવ આપણે એની એડવર્ટાઇઝમેન્ટ બનાવી શકીએ છીએ. અત્યારે મોસ્ટ ઓફ ધ વર્લ્ડ છે એ એડવર્ટાઇઝમેન્ટનો અત્યારે સમય છે એવું કહી શકાય. એડવર્ટાઇઝમેન્ટ પર જ કોઈ પણ વસ્તુ વર્ક કરે છે, તો એડવર્ટાઇઝમેન્ટ પણ એ વ્યવસ્થિત બનાવી શકે છે. એના પછી કીધું છે ડાયાગ્રામ્સ આર વેરી યુઝફુલ ફોર કન્વેઇંગ ધ મેસેજ રિલેટેડ ટુ સોશિયલ રિફોર્મ્સ ઇફેક્ટિવલી. તો એ જ વસ્તુ છે કે ડાયાગ્રામ કોઈ પણ ડેટા જે છે એ ઝડપથી શો કરશે, ઝડપથી પાસ કરશે. પિક્ચોરિયલ ગ્રાફ્સ આર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ઇરરિસ્પેક્ટિવ ઓફ લેંગ્વેજ બેરિયર. પિક્ચોરિયલ ગ્રાફની જો આપણે વાત કરીએ તો એમાં કોઈ લેંગ્વેજ બેરિયર નથી. કોઈ પણ લેંગ્વેજની અંદર ડેટા આપેલો હોય એનાથી કોઈ પણ જાતનો ફરક પડતો નથી. તમારે ફરક શેનાથી પડે છે? ફરક ખાલી પડે છે તમારા ડેટામાં શું ઇન્ફોર્મેશન છે એનાથી. તો આ બધા જે છે એ ઇમ્પોર્ટન્સ હતું, એટલે આપણે સમજી શકીએ છીએ કે ડાયાગ્રામ્સ આર વેરી યુઝફુલ. નાઉ વોટ ઇઝ ધ લિમિટેશન્સ ઓફ ડાયાગ્રામ? If the diagram is not drawn accurately, then it leads to wrong interpretations. સરસ વાત છે કે જો કોઈ વ્યક્તિ જે ડાયાગ્રામ બનાવે છે એ જ જો એને વ્યવસ્થિત ડ્રો નહીં કરે તો, એક્યુરેટ ડ્રો નહીં કરે તો એમાં તો જેટલું તમારે ફ્રીક્વન્સી હોય એ પ્રમાણે આપણે શું કરવું પડે? ડેટા રાખવો પડે. તો આનાથી આપણે સિમ્પલી એ સમજી શકીએ છીએ કે કોણ વ્યક્તિ એને બનાવે છે અને કઈ રીતે એ ડેટા બને છે એના ઉપર પણ ઘણું બધું ડિપેન્ડ કરતું હોય છે. સેકન્ડ થિંગ, ઇફ સમટાઈમ્સ ઇલ્યુઝરી ઇફેક્ટ ઓફ ડાયાગ્રામ મિસલીડ્સ ધ પબ્લિક ઓપિનિયન. ઘણીવાર આપણે ડાયાગ્રામથી કીધું કે ભાઈ ઇફેક્ટિવ એડવર્ટાઇઝમેન્ટ કરી શકીએ, પણ સાથે સાથે ખોટી ભ્રામક વસ્તુઓની માહિતી આપણે આપીએ તો એ વસ્તુ જે છે એ પાછી નુકસાન પણ કરાવી શકે છે. There is the loss of accuracy of data by diagramic representation. એક્યુરેસી ઘટી જાય, કારણ કે કીધું કેટલી એક્યુરેટલી તમારે એમાં વર્ક કરવું પડશે. તો આ હતા એના જે લિમિટેશન્સ છે અને ઇમ્પોર્ટન્સ જે તમારે લખી અને મને વોટ્સએપ પર સેન્ડ કરવાના રહેશે. હવે સૌથી અગત્યનું તમારે આ શીખવાનું છે, ટાઈપ્સ ઓફ ડાયાગ્રામ. સો there are main three types of diagram. First, one dimensional diagram. Second, two dimensional diagram. And third, pictorial diagram. તો દરેક વિશે આપણે ખાલી સમજીશું કે આ ડાયાગ્રામમાં શું આવે છે, આ ડાયાગ્રામમાં શું આવે છે. એ દરેક ડાયાગ્રામ ભણવાની કોઈ તમારે જરૂર છે નહીં, કારણ કે એ ડાયાગ્રામ એક્ઝામમાં તો કાંઈ હવે પૂછવાના નથી. એટલે તમારા માટે દિવાળી પહેલાં સરસ મજાની સરકારે રાહત કરી દીધી છે. તો ફર્સ્ટ, વન ડાયમેન્શનલ ડાયાગ્રામ. તો વન ડાયમેન્શનમાં શું હોય? There are only
વન કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે એક જ કોઈ કેરેક્ટરિસ્ટિક્સ છે જેને આપણે એનાલાઇઝ કરશું. એના ટાઈપ્સ છે સૌથી પહેલાં બાર ડાયાગ્રામ, મલ્ટિપલ ઓર એડજસન્ટ બાર ડાયાગ્રામ, સિમ્પલ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ એન્ડ percentage divided bar diagram. સો ફર્સ્ટ બાર ડાયાગ્રામ. તો બાર ડાયાગ્રામમાં શું હોય? અહીંયા તમે જોઈ શકો છો એક્સ એક્સિસ, વાય એક્સિસ અને જેટલી હાઇટ હોય એ સામે વાય આપણે આપેલું જ હોય. જેટલી વાયની વેલ્યુ હોય એ પ્રમાણે કોઈ એક ફિક્સ બ્રેથવાળો આપણે શું લઈએ છીએ, એ બાર જે છે એ ડ્રો કરીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ બાર ડાયાગ્રામ શોઈંગ ધ નંબર ઓફ સ્ટુડન્ટ ઇન ડિફરન્ટ ફેકલ્ટીઝ, કે કોમર્સમાં કેટલા સ્ટુડન્ટ્સ છે, સાયન્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ, લો એન્ડ મેડિકલ. તો ઇઝીલી આ ડેટા જે છે એ આપણે બાર ડાયાગ્રામની મદદ વડે ડ્રો કરી શકીએ છીએ. અહીંયા પણ સેમ બાર ડાયાગ્રામ છે, ઉપર ડેટા છે ડિફરન્ટ યર્સ માટે પ્રોડક્શનનો, અને સિમ્પલી તમે જોઈ શકો છો કે બાર ડાયાગ્રામ ઘણો જ ઇઝી રહે છે. એના પછી છે મલ્ટિપલ બાર ડાયાગ્રામ. મલ્ટિપલ બાર ડાયાગ્રામમાં શું હોય? એમાં કોઈ એક નહીં પરંતુ એકથી વધારે પ્રકારના એનાલિસિસ કરેલા હોય. જેમ કે અહીંયા મલ્ટિપલ બાર ડાયાગ્રામ શોઈંગ ધ નંબર ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટડી ઇન ડિફરન્ટ ફેકલ્ટીઝ ઓફ કોલેજ. આ જ વસ્તુ છે, અલગ અલગ કોલેજના જે સ્ટુડન્ટ્સ છે એના માટે, એટલે કે કોલેજ છે તો એના બોયઝ અને ગર્લ્સને અલગ અલગ શો કરવાના. એટલે બોયઝ માટે અહીંયા તમે જોઈ શકો છો લાઇટ અને ગર્લ્સ માટે ડાર્કર ફોર્મ છે. તો બસ આ જ વસ્તુ છે. એના પછી જો આપણે વાત કરીએ તો એવું જ એક સેમ એક્ઝામ્પલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મલ્ટિપલ બાર ડાયાગ્રામ છે જેના અંદર એક કરતાં વધારે બાર્સ હશે. બીજો આનો બેનિફિટ શું થાય? બીજો આનો મેઇન બેનિફિટ એ થાય છે કે આનાથી તમે ઇઝીલી એનાલિસિસ પણ કરી શકો છો, કે બંને યરને કમ્પેર કરવા હોય, અધરવાઇઝ તમારો જે પ્રોડક્શન અને સેલ્સ છે એને પણ કમ્પેર કરી શકો છો. સિમ્પલ ડિવાઇડેડ બાર ડાયાગ્રામમાં શું હોય? એમાં ફોર એક્ઝામ્પલ અહીંયા 2 ફેમિલીઝ છે, એને શું શું એક્સપેન્ડિચર કર્યું છે એ તો એક જ બાર દોરવાનો, પણ એમાં એમણે જે ટોટલ એક્સપેન્ડિચર્સ કર્યા છે એ એક પછી એક ડ્રો કરવાના. એટલે જેથી કરીને થાય શું કે લાસ્ટમાં આપણને શું મળે? લાસ્ટમાં એનો ટોટલ મળી જાય. તો એને આપણે શું કહીશું? સિમ્પલ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો પર્સન્ટેજ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ. પર્સન્ટેજમાં શું કે સેમ આના જેવી જ વસ્તુ છે, પણ કરવાનું શું? એમાં પર્સન્ટેજ. હવે એવું બનશે કે એનો બંનેના એક્સપેન્ડિચર અલગ અલગ હશે, પણ પર્સન્ટેજ તો ટોટલ કેટલા હશે? આઉટ ઓફ 100 જ હશે. તો એમાંથી એ કેટલો ખર્ચ કરે છે એ આપણે જોવાનું છે. તો એને આપણે શું કહીશું? પર્સન્ટેજ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ. તો આ હતા બધા જ આપણે વાત કરી એવી રીતે. અહીંયા પણ તમે જોઈ શકો છો એક પર્સન્ટેજ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ. જો કંપનીને પ્રોફિટ થતો હોય તો ઠીક છે, લોસ થતો હોય તો એ લોસ નીચે રહેશે. તો આ બધી વસ્તુઓ તમારે ખાલી જોઈ લેવાની છે. વન ડાયમેન્શનલ પછી 2 ડાયમેન્શનલની વાત કરીએ, જેના અંદર સર્કલ ડાયાગ્રામ છે, પાઈ ચાર્ટ છે, એના વિશે વાત કરીએ. તો વન ડાયમેન્શનલમાં જ્યારે આપણે વાત કરી ત્યારે આપણે ઓનલી એક્સ અને વાય એવી રીતે આપણે ડ્રો કર્યું હતું. પણ જ્યારે આપણે એ સમજીએ કે વન ડાયમેન્શનલની અંદર પણ લિમિટેશન્સ આવશે. શું લિમિટેશન્સ આવશે? કે એના અંદર ડેટા તમે ડ્રો કરો તો એ થોડુંક ટીડિયસ થઈ જાય ઘણીવાર, પછી કેટલી બધી મહેનત કરવી પડે. એના બદલે 2 ડાયમેન્શનલમાં તમે એકસાથે મલ્ટિપલ જે રિપ્રેઝન્ટેશન છે એ કરી શકીએ છીએ. કેવી રીતે? તો સૌથી પહેલું છે સર્કલ ડાયાગ્રામ. બહુ ઇઝી વસ્તુ છે. સર્કલ ડાયાગ્રામમાં શું કરવાનું? તો અલગ અલગ આપણી પાસે યર્સ છે. 2013, we have 2014 and 15. So we draw a circle for larger radius for larger value and lower radius for lower value. આપણે શું કરીશું કે જેનું પ્રોડક્શન અથવા તો જે કોઈ પણ વેલ્યુ છે એ વધારે હશે તો એના રિસ્પેક્ટમાં એની શું રાખીશું? એની રેડિયસ રાખીશું, અને ઓછું હશે તો એની રેડિયસ ઓછી રાખીશું. એટલે આવી રીતે આપણે સિમ્પલી અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ વ્યક્તિ છે એ કદાચ ભણ્યો નથી તો પણ અહીંયા જુએ તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ 2015માં નંબર ઓફ યુનિટ્સ વધારે છે. આવી રીતે આખું તમારે વિચારવાનું છે. કઈ રીતે બનાવવાનું છે એ તો હવે અહીંયા કોઈ આપણે
પ્રશ્ન રહેતો નથી. અને એના પછી પાઈ ચાર્ટ, બંને અલગ વસ્તુ છે. જુઓ, સર્કલ ડાયાગ્રામમાં આપણે સર્કલ શો કરીએ છીએ, પણ જ્યારે આપણે વાત કરીએ વિથ રિસ્પેક્ટ ટુ પાઈ ડાયાગ્રામ, સો ઇન અ પાઈ ડાયાગ્રામ વી શો different sections in only one circle with respect to their value. એની જે વેલ્યુ છે એ પ્રમાણે આપણે શો કરશું. જુઓ અહીંયા, તો અહીંયા તમે ડાયરેક્ટલી જોઈ શકો છો કે સૌથી વધારે શેર કેપિટલ હશે. તમે પેરીમીટર પરથી એ પણ મેળવી શકો છો કે એનો આઉટ ઓફ તમે જાણો છો પેરીમીટર 2πr કરીએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ ડિસ્ટન્સ પણ કેટલું છે. તો આવી રીતે તમે સિમ્પલી પાઈ ચાર્ટ આપણે ડ્રો કરી શકીએ છીએ. અહીંયા શેર્સ છે, ડિપોઝિટ છે એ સેકન્ડ રેન્ક ઉપર આવે, પછી એટલે કે 1/4 છે. લોન અને કરંટ લાયબિલિટીઝ જે છે એ 1818 છે. તો સિમ્પલી આપણે આવી રીતે જ્યારે ગ્રાફને જોઈએ, પાઈ ચાર્ટ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. અહીંયા સેમ વસ્તુ છે પણ ટુ ડિફરન્ટ પાઈ ચાર્ટ, ફેમિલી 1 એન્ડ ફેમિલી 2 આપણું જે ગયું એક્ઝામ્પલ હતું એના જેમ જ ફૂડ, ક્લોથિંગ્સ, રેન્ટ, એજ્યુકેશન એન્ડ મિસલેનિયસ. તો એક્સપેન્ડિચર આમાં કોનો વધારે છે? તો સિમ્પલી આપણને ખ્યાલ આવી જાય કે એક્સપેન્ડિચર બી ફેમિલીનો વધારે છે. એનો એક્સપેન્ડિચર ઓછો છે પણ સાથે સાથે અલગ અલગ જગ્યાએ એના એક્સપેન્ડિચર કેવા છે? અલગ અલગ છે. તો આ આપણે ડાયરેક્ટલી પાઈ ચાર્ટથી સોલ્વ કરી શકીએ છીએ. અને લાસ્ટ પિક્ચોગ્રામ. આના અંદર શું હોય છે? આના અંદર આપણે કોઈ ડેટા છે એના રિલેટેડ પિક્ચર્સથી શો કરશું. જેમ કે અહીંયા પોપ્યુલેશન છે અલગ અલગ સિટીની. સો વી હેવ ધ પોપ્યુલેશન 20,000 ઇન સિટી એ. તો આપણે શું લઈ લેવાનું કે ભાઈ જ્યારે ફિગરમાં 1 હ્યુમન, હિયર 1 ફિગર ઓફ હ્યુમન ઇઝ ઇક્વલ્સ ટુ 20,000, વિચ મીન્સ કે જેની પોપ્યુલેશન 40,000 છે ત્યાં આપણે there are 2 મેન્સ. If we talk about city C, so there are 60,000 population, so there were 3 humans for 80,000, 4 humans, and for 90,000, 4.5 humans. So here you can see 4.5 humans. So this is the method of pictograph easily. In text illustration number 34 we have cotton, groundnut and pulses for different villages. So we draw a cotton. So anyone easily, if someone don't know read English, કોઈ ઇંગ્લિશને નથી જાણતું, તેમ છતાં પણ એ અહીંયા જોવે તો એને ખ્યાલ આવી જાય કે આ કોટન છે, આ ગ્રાઉન્ડનટ છે, આ પલ્સ છે. બરાબર છે? તો આવી રીતે પિક્ચોગ્રાફ જે છે એ આપણને હેલ્પફુલ બને છે. સો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર ચેપ્ટર. અહીંયા આપણું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. આમ તો આપણે કમ્પ્લીટ કર્યું ન કહેવાય, પણ બોર્ડ જે છે એણે આપણને આ ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું છે. તેમ છતાં પણ વ્યવસ્થિત રીતે ચેપ્ટર જે છે એને સ્ટડી કરજો. અને આપણે સમજ્યા કે કેટલા ટાઈપના ડાયાગ્રામ્સ આવી શકે છે. તો આઈ હોપ કે ચેપ્ટર તમને ક્લિયર થયું હશે, ટોપિક તમને સમજાણો હશે, અને ઇન્ટેન્શન મેઇન વસ્તુ છે કે આ મેં શા માટે ભણાવ્યું. નહીંતર હું સ્કીપ કરું તો મારા માટે જ સારું છે. આટલું ઓછું મારે ભણાવવું પણ મને ખ્યાલ છે કે 12થમાં તમારે આ બધું ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આપણે એક ક્વિક ઓવરવ્યૂ લઈ લીધો. ઓકે, સો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર. ફરી એકવાર આ વસ્તુ જે છે તમે એનાલિસિસ કરી લેજો. ગુજરાતી મીડિયમમાં ઇઝીલી પીડીએફ્સ અત્યારે અવેલેબલ છે. ઇંગ્લિશ મીડિયમની પીડીએફ આઈ થિંક બનતી હશે, પરંતુ આપણે તમે જો ઇફ યુ ટોક અબાઉટ ગુજરાત બોર્ડ તો એમાં કોઈ જ ફરક પડતો નથી. એ પછી ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય, સેમ ટુ સેમ બધું જ આપેલું છે. તો એ તમે જોઈ લેજો. અને જો હજી સુધી પીડીએફ ન મળી હોય અને તમારે જોઈતી હોય પીડીએફ તો પણ મને વાત કરજો, હું વોટ્સએપમાં તમને મોકલી આપીશ. પણ પ્રિપેરેશન એક ડાયરેક્શનની અંદર કરજો અને સરસ મજાની મહેનત કરશું, જેથી કરીને સરસ મજાનું રિઝલ્ટ મળે. તો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.